વરસાદમાં ખાવાની મજા પડી જાય ને તેવી આજે આપણે રેસીપી બનાવીશું, ઉપરથી ક્રિસ્પી અંદરથી ચીઝી અને ખૂબ જ ટેસ્ટી એવી। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે મકાઈ લઈ લેશું। તો આ મકાઈને મેં છીલી લીધેલી છે અને હવે તેને આપણે બાફવા માટે રાખી દઈશું। તો કુકરમાં આપણે મકાઈને બે ભાગમાં કટ કરીને પાણી એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી દઈશું અને તેને સરસ બફાઈ જાય ત્યાં સુધી કરી લેશું। એ બફાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો તેના માટે મેં એક બાઉલ લીધેલું છે, તેમાં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। તમે આમાં અડધો ઘઉંનો અડધો મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો, અથવા તો તમારી પાસે રોટલીનો લોટ પડેલો હોય તો તેમાં આ બધા સ્પાઇસીસ બધું એડ કરીને પણ યુઝ કરી શકો છો। હવે તેમાં આપણે પિઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર એડ કરીશું। ઇનકેસ તમે જો ઘરે બાળકોને તલ ભાવતા હોય ને તો સફેદ તલ પણ એડ કરી શકાય। તો હવે આપણે એ બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લઈશું। થોડું મેં તેલ એડ કરેલું છે મોણ માટે, બહુ જાજુ નહીં, 1 થી 2 ચમચી જ એડ કરીશું જેથી તે બહુ સરસ એવી ક્રિસ્પી બને। હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે મીડિયમ એવો જે પરાઠાનો લોટ કઈ રીતે બાંધીએ એ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું। લોટ બંધાઈ જાય એટલે તેને થોડું તેલ એડ કરીને કૂણવી લેશું અને આને આપણે રેસ્ટ નહીં આપીએ એટલે થોડી વાર માટે કૂણવીશું એટલે સરસ એવો ચીકણો થઈ જાય। હવે તેમાંથી એક જ સરખા એવા લુવા બનાવીને તૈયાર કરી લેશું। તો આ રીતે મેં જેટલો લોટ કરેલો છે તેના લુવા બનાવી લીધેલા છે। હવે તેને સાઈડમાં રાખીશું અને સાઈડમાં મેં આ મકાઈ બફાઈ ગઈ છે તો તેનું પાણી કાઢીને તેને થોડી ઠંડી થવા માટે રાખી દીધેલી છે। હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને લોઢી મૂકી દઈશું અને તેલ અને અટામણ મેં સાઈડમાં રાખેલું છે। હવે નાનો લુવો લઈ લેશું અને તેને પણ થોડો એવો પૂરી સાઈઝનો વણી લેશું। હવે બીજો લુવો લઈ લેશું, તેને પણ એક સરખો એવો જ પૂરી સાઈઝનો વણી લેશું। બંને લુવાને એક જ સરખા વણવાના છે। હવે એક જે પૂરી વણેલી છે તેની ઉપર તેલ એડ કરીશું અને સરખું બધી એજીસ ઉપર સુધી આવે ને ત્યાં સુધી ફેલાવી દેશું। ઉપર થોડો લોટ સૂકો છાંટી દેશું અને થોડો લોટ એડ કરીને અટામણ એડ કરીને આપણે સરસ એવી બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી રોટલી બનાવીને તૈયાર કરી લેશું। તો આ રીતની તૈયાર થઈ ગઈ છે। જનરલી કેવું હોય કે આપણી ઘરે રોટલી પડેલી હોય ને તેમાંથી પણ સરસ એવું થાય, અથવા તો જે નોર્મલ લોટ હોય છે આપણી ઘરે પડેલો હોય એમાંથી પણ સરસ એવું થાય, પણ એમાં આ બધા જે આપણે હર્બ્સ ને એવું બધું એડ કરેલું છે ને એ એડ ન કરેલું હોય એટલે જ મેં આગળ કીધું કે તમારે એ એડ કરી દેવું લોટમાં, એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। હવે આપણે આ રીતની બધી રોટલીઓને વણીને તૈયાર કરી લઈશું। જે રીતે આપણે જે રાંદલ તેડીએ અને જે રીતની રોટલી કઈ 2 પડવાળી કરીએ એ રીતની જ કરવાની છે, જેથી કરીને આપણું કામ સહેલાઈથી થઈ જાય। લોઢી સરસ એવી એક ગરમ થઈ ગઈ છે તો આપણે એડ કરી દઈશું અને અધકચરી એવી જ આ રોટલીને શેકવાની છે। તો આ રીતે બંને સાઈડ થોડી ડિઝાઇન પડે ને ત્યાં સુધી કરી લેશું। જ્યારે તમે શેકી લેશો એટલે આ રીતની 2 રોટલી છે તે છૂટી પડી જશે। તો આ રીતે આપણે બધી રોટલીઓને કરી લેશું અને આ રીતનો એક રૂમાલ લઈ લેશું। રૂમાલમાં આપણે જેવી રોટલી થઈ જાય એટલે 2 છૂટા કરીને આ રીતે ઢાંકતા જવાનું અને બધું કરતું જવાનું છે। બહુ સરળ છે, ફટાફટ થઈ જાય તેવું છે। તો આ રીતે મેં બધી રોટલીઓ સાથે જ હું આ રીતે કરતી જાઉં છું અને તેને પડ છૂટા પાડીને આ રીતે ઢાંકીને રાખતી જાઉં છું અને શેકતી પણ જાઉં છું। બહુ વધારે શેકવાની નથી, મીડિયમ માઇનર એવી ડિઝાઇન થાય એ રીતે જ કરીશું। હવે આપણે બીજી પ્રિપેરેશન કરી લઈશું, પણ તમે જોઈ શકો છો કે કેટલી રોટલી થઈ છે 2 વાટકી લોટમાંથી અને કઈ રીતની બનાવી છે। એક જ રોટલી એવી હતી કે જે નાની થઈ છે, એટલે કે 2 પીસીસ 2 રોટલી નાની થઈ છે, બાકી બધી એકસરખી એવી થઈ છે। હવે આપણે તેને ઢાંકીને રાખી દઈશું, ક્યારે પણ ખુલ્લું ન રાખવું કારણ કે તે સુકાઈ જશે ને તો ફાટી જવા કરે એટલા માટે। હવે જે આપણે બાફેલી મકાઈ છે તેને આપણે આ રીતે કટ કરી લેશું। તમારે કરવું હોય તો ચોપરમાં પણ આ રીતે કટ કરીને ચોપરમાં પણ કરી શકો છો, પણ મેં એમને જ રાખેલું છે। તો તેને કટ કરીને એક ડીશમાં ભેગા કરતું જશું અને સાથે મેં ગાજર લીધેલું છે, ડુંગળી અને કેપ્સિકમ લીધેલા છે। અહીંયા મેં વેજીટેબલમાં આટલું જ લીધેલું છે। તમને બાળકોને જે ભાવતા હોય એ પણ ઇન્ગ્રીડિયન્ટ એડ કરી શકો છો, અથવા તો આમાં કોઈ વધારે કે ઓછા પણ ઇન્ગ્રીડિયન્ટ કરી શકો છો। જેમ કે તમે બાફેલી બ્રોકોલીને પણ આમાં એડ કરી શકો છો।
તો આ રીતે આપણે કેપ્સિકમને બારીક એવું ચોપ કરી લેશું, સાથે ગાજરને પણ બારીક એવા કરી લેશું અને ડુંગળીને પણ એકદમ બારીક બારીક બધી વસ્તુ કરી લેશું. તમે આ બધી વસ્તુ ચોપરમાં પણ કરી શકો છો. હવે બધી વસ્તુ થઈ ગઈ છે તો તેને સાઈડમાં રાખી દેશું અને એક બીજું બાઉલ લઈ લેશું. તેમાં મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. પનીરને આ રીતે મીડિયમ એવી ખમણી છે તેની મદદથી ખમણીને તૈયાર કરી લેશું. હવે સાથે મેં લીધેલું છે ચીઝ. તો જે બ્લોક આવે છે તેનો મેં અડધો બ્લોક જેટલું ચીઝ લીધેલું છે અને આ છે મોઝરેલા ચીઝ, જે પિઝાનું ચીઝ આવે છે એ છે. તો એ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો, વધારે કે ઓછું જેવું તમને ભાવે એ રીતે એડ કરી શકો છો. હવે આપણે બધા વેજીટેબલ જે ચોપ કરેલા છે તે આમાં એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને ચીલી ફ્લેક્સ અને જે પિઝા સિઝનિંગ છે એ આપણે એડ કરી દઈશું. અહીંયા તમને જે પણ કંઈ ભાવતું હોય એ બીજા પણ હર્બ્સને એડ કરી શકો છો, જેમ કે લાલ મરચું તમને કે લીલું મરચું કે આદું ખમણીને એડ કરવું હોય તો પણ કરી શકો છો. મેં બહુ જ સિમ્પલ એવું રાખ્યું છે, પણ આ થોડુંક સ્પાઇસી એટલે ચીલી ફ્લેક્સ પણ થોડો વધારે નાખવા. જો બાળકોને આપવું હોય તો બધી વસ્તુ તમે ઓછી રાખો તો પણ ચાલે. પનીરને એ બધું આવે છે તો હાઈ ઇન પ્રોટીન છે, બહુ હેલ્ધી એવું છે. તમે મેંદાના લોટ કરતાં એક વખત ઘરે જરૂરથી આ રીતે ઘઉંના લોટનું બનાવજો. આ નાસ્તો બહુ જ ટેસ્ટી લાગશે. અને આ સ્ટફિંગ જે બનાવેલું છે આપણે તે તમે ફ્રીજમાં આગલે દિવસે રાતે કરીને, ડુંગળી એક નહીં નાખવાની, બાકી બધું તમે મિક્સ કરીને રાખી પણ શકો છો એરટાઇટ કન્ટેનરમાં ભરીને. હવે મેં એક મેંદાના લોટની સ્લરી બનાવેલી છે, એના બદલે તમે ઘઉંના લોટની પણ સ્લરી બનાવી શકો છો. એમાં માત્ર લોટ અને પાણી જ મિક્સ કરેલું છે અને લમ્સ ફ્રી બેટર બનાવેલું છે. હવે આપણે તેલ પણ મેં સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. હવે આપણે એક રોટલી લઈ લઈશું, તેમાં સ્ટફિંગ આપણે ભરી દઈશું, લાંબુ એવું ભરીશું અને તેને એક બાજુથી વાળી દેશું. અને એ થઈ જાય એટલે સાઈડમાંથી બંને સાઈડથી વાળી લેશું અને જે છેલ્લો ભાગ હોય ત્યાં આપણે સ્લરીને લગાવી દઈશું અને આ રીતે ટાઈટ રોલ બાંધી દઈશું. અહીંયા ન તો અતિશય ટાઈટ રોલ બાંધવો, ન તો અતિશય ઢીલો રોલ કરવો. જો ઢીલો રોલ હશે તો છૂટી જવા કરશે અને જો બહુ ટાઈટ હશે તો રોટલી તૂટી જવા કરશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે આપણે જે રોલ છે એ બનાવતા જશું. તો ક્યારેય પણ રોટલી તમારી રોલ વાળતા ટાઈમે તૂટી જાય તો તમે આ રીતે સ્લરી જે આપણે બનાવેલી છે ને તે તેમાં લગાવી દેવી. કારણ કે ઘણી વખત કેવું થાય કે આવી રીતે જ્યારે આપણે થોડોક ટાઈટ રોલ થઈ જાય ને તો સાઈડમાંથી તૂટી જવા કરે. એટલા માટે તો આ રીતે સ્લરી લગાવી દેશો ને તો ત્યાંથી કંઈ પણ વસ્તુ નીકળશે નહીં અને આપણો રોલ પણ સરસ એવો થઈ જશે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેલને મેં લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખેલું છે, બહુ વધારે ગરમ નથી રાખેલું, નહીંતર ઉપર ડાર્ક કલર આવી જશે અને અંદરથી થોડું આપણે ક્રિસ્પી જે જોઈએ છે ને એવું નહીં બને. એટલે મીડિયમ ફ્લેમ થાય ત્યારે આપણે રોલને એડ કરી દઈશું. હવે એક વખત રોલનું ઉપરનું લેયર સરસ એવું થોડુંક સેટ થઈ જાય ને પછી આપણે ફેરવીશું, નહીંતર જો ચમચો અડશે ને તો પણ રોટલી જે છે તે તૂટી જવા કરે. એટલા માટે પછી ફેરવીને આપણે સરસ એવા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કરી લેશું. હવે આપણે આ રીતે જ બધા રોલને તૈયાર કરી લેશું. ત્યાં સુધીમાં આપણે ડિપિંગ તૈયાર કરી લેશું. તો ડિપિંગ માટે મેં આ લીધેલું છે હંકડ. અને આ રીતે તમારે જો દહીં બનાવવું હોય તો તમે મસલિનના ક્લોથમાં એડ કરીને પણ જે રીતે આપણે બનાવીએ છીએ શ્રીખંડ એ રીતે પણ કરી શકો છો. પણ મારી પાસે આ જે હંકડ બનાવવાનું છે એટલા માટે મેં એમાં બનાવેલું છે. અને મેં ડિપિંગમાં મેં જામ બનાવેલો છે, જે જાંબુ અત્યારે સિઝનમાં હતા તો તેનો મેં ઘરે જામ બનાવેલું છે તે એડ કરેલું છે. આ ટોટલી ઓપ્શનલ છે. જો તમે લાગે છે બહુ ટેસ્ટી, પણ જો તમને એકદમ સ્પાઇસી ને ટેંગી ને એવું ખાવાની ઈચ્છા હોય તો તમે ટોમેટો કેચઅપ અને શેઝવાન ચટણી સાથે સર્વ કરી શકો છો. અને જો દેશી વર્ઝન સાથે સર્વ કરવું હોય તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો આ જે હંકડ અને જે જામનું જે ડિપિંગ છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમને એમનેમ પણ ખાવું ભાવશે. તો આપણે ટેસ્ટ કરી લેશું. ખાવામાં ખૂબ જ ઉપરથી ટેસ્ટી, અંદરથી ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ ચીઝી અને સ્વીટ કોર્ન પનીર ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે. જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો તમને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આજની તમને મારી આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.